ખરેખર શ્રી નકલંગ જગ્યા બગથડા મોરબી તાલુકો જિલ્લો મોરબી નકલંગ ધામની અંદર આજથી 206 વર્ષ પહેલાં એટલે 1875 સાલમાં જ્યારે કડવા કણવી પટેલ મીઠા ભગત બાપા આ ધરતીમાં પધાર્યા ત્યારથી જ સૌ પ્રથમ 206 વર્ષ પહેલાં એમને અન્નકૂટની પ્રણાલિકા શરૂઆત કરેલી અને એ પરંપરાગત આ વાસ્તવિકતા રીતે આજે પણ અન્નકૂટની તૈયારી એ છે કે જેમ શ્રીમદ ભાગવતજીની અંદર કૃષ્ણ ભગવાને અન્નકૂટનું સૌપ્રથમ આયોજન ભગવાન કૃષ્ણે કરેલું અને એ અંતર્ગત આપણા હિન્દુ ધર્મની અંદર દર વર્ષે આપણે અમારે અન્નકૂટનું આયોજન થાય છે પણ અન્નકૂટની અંદર આખું ગામ ખંભે ખંભા મિલાવી કે હાલના ટ્રસ્ટ અમારે ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા આપણી સમક્ષ હાજર છે દિનેશભાઈ મેવા, અમારા ટ્રસ્ટી મંડળમાં અમુભાઈ પણ હાજર છે અને અમારા જિલ્લા પંચાયત સદસ્ય એવા સતીશભાઈ મેરજા હાજર છે. દરેક ભાઈઓ બહેનો ખરેખર આમ તો તૈયારી અમારે અઠવાડિયાથી તૈયારી એટલા માટે કરવી પડે છે કે દર વર્ષે પહેલાં શરૂઆતમાં તો 7-8 હજાર જ ભક્તો આવતા હતા. ધીરે 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 દર વર્ષે 1000થી 2000 ભક્તો વધતા જાય છે. એમાં આ વર્ષે 20,000 ભક્તોની તૈયારી કરવામાં આવી છે પ્રસાદ માટેની. બીજું કે અન્નકૂટની અંદર ગામની અંદર તમામ અમારા આ ધરતીમાં રહેવાવાળા બગથડાવાસીઓ આજુબાજુના 150 ગામ અમારા સેવકગણ છે. એ લોકો બધા આ અન્નકૂટનો મહિમા, અન્નકૂટ એટલે અન્નનો મહિમા, નવા વર્ષે પરમાત્માને ધરેલો પ્રસાદ જો માણસને જીવનમાં મળી જાય ને તો જીવન ધન્ય બની જાય. જેમ આપણે ડિસ્ચાર્જ થયેલી મોબાઈલ હોય કોઈ પણ વસ્તુ ડિસ્ચાર્જ થઈને ચાર્જિંગ કરીએ એમાં આપણા જીવનને ડિસ્ચાર્જ થયેલા જીવનને ચાર્જ કરવા માટે મેન બેસતું વર્ષ 22/10/2025 અને બુધવારના રોજ આ વર્ષે નવું વર્ષ બેસે છે ત્યારે ખરેખર એટલા બધા ભક્તો આવે છે કે 20,000 માણસોનું અત્યારથી અમે ટાર્ગેટની તૈયારી કરેલી છે પ્રસાદની. અને બીજું કે આ ધરતીની અંદર જ્યારે મીઠા ભગત બાપા આ ધરતીમાં પધાર્યા અને વાઘજી ઠાકોરે જ્યારે એમને પરચો આપ્યો ત્યારે વાઘજી ઠાકોરે 1600 ગાયો મોરબી સ્ટેટના રજવાડામાં હતી ત્યારે એક ગાય અમને આપેલી અને એક જ ગાયનો આખો અમારો પરિવાર છે જેનો અમે દૂધ છાશ કશું વેચતા નથી. અને કેવલ ગામમાં ગરીબથી માની કોઈ પણ આવે એનો દર 2 દિવસે છાશ કેન્દ્ર ચાલુ છે ફ્રી ઓફ ચાર્જ. બીજું કે ખરેખર આ જગ્યાની પ્રણાલિકા વિશેષતા એ છે કે અન્ન આવતું હોય કોઈ ઘઉં આપે જે આપે તે એમાં વધારાના ઘઉં વધતા હોય તો એ પણ અમે યદુની ગૌશાળા છે, સંગાથ વૃદ્ધાશ્રમ છે એવી જગ્યાએ પણ એને અમે મોકલતા હોઈએ છીએ. તો ખરેખર આ ભગવાનની કૃપાથી, નકલંગ દાદાની કૃપાથી હિન્દુ ધર્મની અંદર 10મો જે અવતાર છે વિષ્ણુ ભગવાનનો એ કલ્કીશ્વર બિરાજમાં નકલંગ દાદા રાણીમાની રૂઢીમાં અમારા ગુરુગાદી થાય અને મીઠાભગત કડવા કણવી પટેલે જ્યારે સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી અન્નક્ષેત્રથી માંડી છાશ કેન્દ્ર કોઈ પણ સાધુ સંતો અભ્યાગતો આવે એની અવિરત સેવા થઈ રહી છે. ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ નવું વર્ષ આવતું નવું વર્ષ બધાને માટે ખાલી રાષ્ટ્ર અને વિશ્વના માટે ભાઈચારો, લાગણી, પ્રેમ, સ્નેહ, ભાવાત્મક એકતા જળવાઈ રહે એવા રૂડા આશીર્વાદ કે સાથ આ અન્નકૂટ ભગવાન ખરેખર આપણા ખાલી મોરબી જિલ્લાની ગુજરાતની અંદર જો આટલું વિશેષ એક સાથે 20,000 ભક્તો પ્રસાદ લેતા હોય તો એ પહેલું નકલંગ ધામ છે. વખાણવા માટે નથી કહેતો પણ ખરેખર વાસ્તવિકતાની વાત કરું છું. તો પરમાત્માને પ્રાર્થના કરી કે અમારા ગામની અંદર વિશેષતા એ છે સાહેબ કે ઘરે ઘરે રસોઈયા છે. અમારે રસોડા માટેનો 1 રૂપિયો ખર્ચ કરવો પડતો નથી. પ્લસ અમારા યુવાનો 50, 60 કે 100 ગામ આખાના યુવાનો ખંભે ખંભા મિલાવી અને આ કાર્યમાં ટ્રસ્ટી મંડળ ભગત બાપા અને ગામ આખું ખંભે ખંભા મિલાવી અને અન્નકૂટનો રૂડો પ્રસંગ થાય છે. બીજું છેલ્લે એટલું જ કહું કે રાત્રે સંતવાણીનું આયોજન છે. અમે દર વખતે તો જે ત્યાં પટ્ટાંગણમાં રાખી છીએ અમારી પટેલ વાડીમાં પણ આ વર્ષે ગામના યુવાનોએ નક્કી કર્યું ટ્રસ્ટી મંડળે કે આપણે નકલંગ ધામમાં દાદાના સાનિધ્યમાં સંતવાણી કરશું. પણ આજે તેથી અન્નકૂટને દિવસે 22 તારીખે રાત્રે પણ સંતવાણીનું આયોજન પણ છે જેમાં નામી કલાકારો પધારશે. તો સર્વે હરિભક્તોને અમારા નકલંગ જગ્યાના મહંતશ્રી તરીકે, ટ્રસ્ટી મંડળ તરીકે અને ગામ સમસ્ત હું આમંત્રિત કરું છું કે આપ સર્વે હૃદયના ભાવથી પરિવાર સાથે દાદા નકલંગ દાદાના અન્નકૂટ ભગવાનની આરતી
દાદાના ભગવાનનો પ્રસાદ અને સંતોનો લાભ લેવા સર્વે પધારો એવા રૂડા આશીર્વાદ। परमात्मा नकलंग दादा सर्व मंगल करे, सर्वने सुखी राखे एवं रूढ़ आशीर्वाद साथ परमात्मा के चरण में, भारत माता के चरण में और आप सबकी चेतना को कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ। आभार, धन्यवाद। हरिओम हरिओम। बोले नकलंग भगवान की, सदगुरुदेव की जय, भारत माता की जय। नमः पार्वती पतये हर हर महादेव। जय।